મિની વાવાઝોડાએ ઝઘડિયા, ભાલોદમાં તારાજી સર્જી, કેળ, તલ અને કેરી જેવા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન. હવામાન વિભાગે આગામી 8 મે સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી, જે સાચી પડતી હોય એમ ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં સોમવારની મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા વાદળો ઘેરાવાની સાથે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક સર્જાવા પામી હતી, સાથે વીજળીના ચમકારા, ધૂળની ડમરીઓ તેમજ વાદળોના ગડગડાટ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવને લીધે ખેડૂતોમાં ચિંતાની લકીરો જોવા મળતી હતી. કમોસમી વરસાદને કારણે કેળા, તલ, કેરી સહિત બાજરી, મગ સહિતના ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમે બધા ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના ખેડૂત છે. અમે મોટે ભાગે અહીંયા કેળોની ખેતી વર્ષોથી કરીએ છીએ અને ગત રોજ જે વાવાઝોડું આવ્યું એમાં બહુ વ્યાપક પ્રમાણમાં ભાલોદ ગામમાં ખેડૂતોને નુકસાન થયું છે. સાથે સાથે આંબાવાડિયામાં, તલના પાકમાં બધાને ઘણું નુકસાન થયું છે. અને ભાલોદ એટલું નહીં, આખા ઝઘડિયા તાલુકાના વિસ્તારના દરેક ખેડૂતના નુકસાનનો અનુભવ થયો છે ગઈકાલમાં જે થયું છે. અને સરકારશ્રીને આવેદન છે કે આના પર જે કંઈ બની શકે તે ખેડૂતને સહાય કરે તો નવી ખેતી ઊભી કરવા માટે ખેડૂત સક્ષમ બને અને પાછી ફરીથી નવી ખેતી ઊભી કરી શકે.